મારે એ જ કહેવું છે ગાંધીનગરની જનતાને કે જ્યારથી પૃથ્વીનું સર્જન થયું બરોબર ત્યારથી દરેક પ્રકારના એનિમલ્સ આ પૃથ્વી ઉપર છે બરોબર. અને પહેલાના સમયમાં જોઈએ તો અમે ગામડામાં એવું દ્રશ્ય અમારી નજરે ઘણી વાર મેં જોયેલું છે કે કોઈ માણસ સાંજના સમયે જમવા બેઠો હોય તો 5 ફૂટ દૂર એ ડોગ ઊભું હોય, એની થાળીમાંથી એ ટુકડો રોટલો એ ડોગ્સને આપે, એ ડોગ્સ ચૂપચાપે રોટલી ખાઈને અને જતું રહે બરોબર. કોઈ જ ક્રુઆલિટી નહીં, કશું જ નહીં. અને કહેવાય કે પૃથ્વીનું સર્જન થયું ત્યારથી આ બધા જ એનિમલ્સ જાનવર છે. અત્યાર સુધી છેલ્લા 10 વર્ષની જોઈએ તો બરાબર એ પહેલા આવો કોઈ જ પ્રોબ્લેમ નહોતો. તો હવે એનિમલ્સ કેમ લોકોને ખૂંચે છે, કેમ એનિમલ્સથી એમને તકલીફ થાય છે એ મને નથી સમજાતું. તો કહેવાય અને ફીડર્સ, હવે ફીડર્સ ઉપર બી એટલી ક્રુઆલિટી થઈ ગઈ છે બરાબર. અત્યાર સુધી જે કહેવાય ને કે એનિમલ્સ માં ડોગ બાઇટ્સ થયા તો એ ડોગ બાઇટ્સ જેટલા બી બરોબર અમુક તો કહેવાય ને કે ફેક ડોગ બાઇટ્સ ક્રિએટ કર્યા છે. એક તમે વેક્સિન 5 કે 4 ડોઝ XYZ તમે 5 ડોઝ લો છો સપોઝ, તો દરેક એવરી ડોઝના એ સિંગલ કહેવાય ને કે ડોગ બાઇટ ગણે છે અને એ રીતે ડોગ બાઇટનો આંકડો વધી રહ્યો છે બરોબર, જે ખોટો જ છે.